રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 4 આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે। જમીન માલિક અશોકસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, પૂર્વ એપીટીઓ ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી પર આજે નિર્ણય લેવામાં આવશે। ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ ગઈકાલે જામીન અરજી દાખલ કરી હતી, જ્યારે અશોકસિંહ જાડેજા અને ઇલેશ ખેરે અગાઉ જામીન અરજી કરી હતી। તો આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। જે આરોપીઓ છે તેમની જામીન અરજી પર સુનાવણી થશે। પૂર્વ એપીટીઓ ગૌતમ જોશી, રાજેશ મકવાણાએ જામીન અરજી કરી। અગ્નિકાંડમાં 27 લોકોના મોત બાદ ચારેય આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 4 આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે। જમીન માલિક અશોકસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, પૂર્વ એપીટીઓ ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી પર આજે નિર્ણય લેવામાં આવશે। ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ ગઈકાલે જામીન અરજી દાખલ કરી હતી,